અંકલેશ્વરમાં સુપરફોર્મ લિમિટેડ કંપની દ્વારા ફાયર સેફટી કર્મચારીઓ માટે મોક ડ્રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 21 ટીમોએ ભાગ લીધો હતો। આ વિશેષ સ્પર્ધા સુપરફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો વચ્ચે યોજાઈ હતી। સ્પર્ધા દરમિયાન ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ ઓપરેશન અને ગેસ લીકેજ જેવી આકસ્મિક પરિસ્થિતિઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો। આ પ્રવૃત્તિઓ દ્વારા ફાયર કર્મચારીઓની ચુસ્તતા, કાર્યક્ષમતા, ટીમવર્ક, ઓપરેશનલ તૈયારીઓ અને જોખમ સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર, ઝઘડિયા, વાપી, દહેજ, હાલોલ, કલોલ અને જમ્મુ કાશ્મીર સહિતના સ્થળોની ટીમોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એસ.બી. પાઠક, દિનેશ ગામિત, સુપરફોર્મ લિમિટેડ કંપનીના મુકેશ રાણા, એમ.ડી. રાવલ અને અંકલેશ્વર ડીપીએમસીના પ્રિતેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નિલય વ્યાસ છે। હું ગ્લોબલ સેફટી હેડ યુપીએલ અને સુપરફોર્મ કંપનીમાં છું। આજે અમે અહીંયા ઈઆરટી કોમ્પિટિશનનું જે આયોજન કર્યું છે એમાં 21 ટીમ આવેલી છે। એ ટીમ જમ્મુથી, હલ્દિયાથી, ચંદીગઢથી માંડીને બેંગ્લોર અને અમારી બધી જ સાઇટ, જય રિસર્ચ ફાઉન્ડેશન, યુપીએલની બધી જ સાઇટો, સુપરફોર્મની બધી સાઇટ અને 21 ટીમ આવેલી છે। કોમ્પિટિશન અમે 3 ભાગમાં વહેંચી છે। એક દોડવાની કોમ્પિટિશન હતી, ત્યાર પછી ઇમરજન્સી સિનેરીઓને હેન્ડલ કરશે અને ત્યાર પછી બુદ્ધિમત્તાની ક્વિઝ હેન્ડલ કરશે અને ક્વિઝ પછી આ કોમ્પિટિશન હશે। અમારી દૃષ્ટિએ આ એક ક્ષમતાવર્ધક ઇવેન્ટ છે અને અમારી ટીમ છેલ્લા 18 વર્ષથી આ કરી રહી છે અને આ બધે જ અમારી ટીમ ક્યાંય પણ કોઈ બી ઇમરજન્સી હોય તો રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે અને એ લોકો બધે જ ગવર્મેન્ટ ઓફિસ અથવા પ્રાઇવેટ કંપની બોલાવે ત્યાં જઈ અને સહાયતા પ્રોવાઈડ કરે છે। नमस्कार, मेरा नाम है कैप्टन श्यामल नामदेव पाटिल। मैं हूँ यूपीएल यूनिट 3 से आरएनडी से। हमारी टीम फर्स्ट टाइम परफॉर्म कर रही है ईआरटी टीम में, जिसमें कि हमेशा लड़के करते थे परफॉर्म। इस बार पहली बार हमारी लड़कियां सब परफॉर्म कर रही है। हमारी टीम का नाम है दुर्गा वाहिनी और हमारा एक ही मोटो है, हमारी छोरी भी छोरों से कम है क्या। हमने इतना अच्छे से ड्रिल कर दिया कि हाँ, हम लड़कों को भी टक्कर दे सकते हैं और हम ये भी कर सकते हैं। मेरा नाम गौरव शर्मा है। मैं यूपीएल जम्मू से आया हूँ और हम यहाँ ईआरटी कंपटीशन के लिए आए हैं अंकलेश्वर में और लास्ट 18 ईयर से हम कंटिन्यूसली यहाँ पे आ रहे हैं। तो ये हमारी पूरी टीम है, जो 8 मेंबर की टीम है हमारी, और यहाँ आके हमें बहुत कुछ सीखने को मिलता है। ईआरटी हमारे लिए बहुत कुछ मायने रखती है, क्योंकि जब सारी दुनिया घर आग से भाग रही होती है तो ईआरटी आग के पास जा रही होती है। ये मोटिवेशन हमें बहुत कुछ सिखाती है। ये ईआरटी के कारण हम अपने घर में भी सुरक्षा लेके आ सकते हैं। जैसे कि हमने ये ट्रेनिंग हो रही है, इससे हमारे घर में जो इमरजेंसी हो सकती है हम उसको टैकल कर सकते हैं। हम यूपीएल का शुक्रगुजार करते हैं कि हमें ईआरटी में मौका दिया, उससे हम और ज़्यादा स्ट्रांग हुए। ठीक है, और मैं अपने वर्मा सर का बहुत ज़्यादा शुक्रगुजार करता हूँ कि जो हमें यहाँ तक लेके आए, जिसने हमारे ऊपर इतनी मेहनत की और इतनी ज़्यादा ट्रेनिंग दी।